મોહન તેની ઓફિસમાંથી ખૂબ ઝડપથી બહાર આવ્યો. તેને ઘરેથી ફોન આવ્યો હતો કે તેની પત્ની મીરાની તબિયત બગડી છે અને તે હોસ્પિટલમાં છે. વાસ્તવમાં તેની પત્ની ગર્ભવતી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે પણ ઓફિસમાંથી નીકળીને સીધો હોસ્પિટલ જતો રહ્યો હતો. તેની ઈચ્છા હતી કે તેને એક છોકરો જન્મે જેની તેનો હાથ બની શકે. તે આખા રસ્તે મીરાના સુખાકારી અને છોકરાના જન્મની પ્રાર્થના કરતો જતો હતો. થોડી વારમાં તે હોસ્પિટલ પહોંચી ગયો. પહોંચ્યા હતા તે તરત જ હોસ્પિટલમાં દાખલ થયો. ત્યાં જઈને તેને ખબર પડી કે તેની પત્નીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી છે. તે ઓપરેશન થિયેટરની બહાર ઉત્સુકતાથી ઓપરેશન થવાની રાહ જોવા લાગ્યો. અડધા કલાક પછી ડૉક્ટરે શીલાએ તેને બોલાવ્યો અને તે તેની પાસે આવ્યો. ડૉક્ટર શીલાએ કહ્યું, તમે મીરાના પતિ છો? ડૉક્ટર સાહેબ, હું તેનો પતિ છું. જુઓ મોહન સાહેબ, તમારી પત્ની બિલકુલ ઠીક છે. બસ તમને એ કહેવા માગું છું કે તમારી પત્ની સાથે શું થયું? બાળકનો જન્મ થયો છે. તે છોકરી નથી કે છોકરો નથી? એ સાંભળીને તેના પગ નીચેની જમીન નીકળી ગઈ. ડૉક્ટર સાહેબા, તમે શું કહેવા માંગો છો? તેનો અવાજ ક્યાંક દૂરથી સંભળાયો. તેણીએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે તમારી જગ્યા એક વેંઢળક કે જેને સામાન્ય ભાષામાં નપુંસક તરીકે પણ ઓળખવામાં આવે છે. જુઓ, આ બધું ભગવાન તરફથી થાય છે. આમાં કોઈની દખલગીરી નથી. તમે હિંમતથી કામ કરો. થોડા સમય પછી અમે દર્દીને વોર્ડમાં લઈ જઈશું. માં શિફ્ટ થશે. પછી તમે તમારા દર્દીને મળી શકો છો. આટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો. જ્યારે મોહન તેને જોઈ જ રહ્યો. 3 દિવસ પછી મીરા હોસ્પિટલમાંથી ઘરે આવી હતી અને બંનેના ચહેરા પર ખુશી ન હતી. તેઓ ચિંતિત હતા કે તેઓ સ્થાનિક લોકો અને સંબંધીઓને સામનો કેવી રીતે કરશે. છેવટે તે આ વાત ક્યાં સુધી છુપાવી શકે છે? એક દિવસ બધાને ખબર પડી ગઈ. જે આખરે થયું, બંને પતિ પત્ની શાંત શબ્દોમાં ઘણું સાંભળવા મળ્યું. કોઈ તેને કહેશે કે તેને તેના સમુદાય સાથે છોડી દો. કોઈ મજાક કરશે અને દૂર જશે. જે સાંભળીને તે ફક્ત ધીરજ રાખશે. લોકો કેમ ભૂલી જાય છે કે આ પણ ભગવાને જન્મેલ કોઈકનું બાળક છે. તેના સ્વભાવની એક નિશાની છે એ છે કે તે કંઈ પણ કરી શકે છે. તેઓએ તેનું નામ કમલ રાખ્યું. કમલ એક એવું નામ છે જે છોકરાઓની સાથે છોકરીઓને પણ એ જ રીતે આપવામાં આવે છે. પસાર થતો રહ્યો. 2 વર્ષ પછી મીરાએ ફરી એકવાર મોહનને ખુશખબર સંભળાવી. પણ આ વખતે મોહન જેટલો ખુશ નહોતો તે એક અદૃશ્ય ભયથી પીડાતો હતો કે ભાગ્ય ફરીથી તેની સાથે મજાક કરશે. તેણે તેના ભગવાનને ખૂબ પ્રાર્થના કરી. અંતે તેની પ્રાર્થના ફળી અને તેને એક છોકરો થયો. ખુશીની તેના પગ નીચેની જમીનની સ્પર્શતા ન હતા. તે પણ ઘણી બધી મીઠાઈઓ વેચી. તેઓ તેનું નામ મોહિત રાખ્યું અને હવે તેમનો બધો પ્રેમ માત્ર મોહિત માટે જ હતો. કમલનું અસ્તિત્વ હવે તેમના માટે કંઈ નથી. કમલ 14 વર્ષનો થઈ ગયો હતો. તેમને વાંચનનો ખૂબ જ શોખ હતો. જ્યારે તેણે મોહિતને સ્કૂલ જતા જોયો ત્યારે તેણે પણ સ્કૂલ જવાનું મન થયું. પરંતુ એકલી શાળા છોડી દો. તેને ઘરથી બહાર જવાની પણ પરવાનગી ન હતી કારણ કે કમલ ઘરની બહાર નીકળતાની સાથે જ લોકો તેની સાથે વાત કરવાનું શરૂ કરી દેતા હતા. આથી જ તેના માતા પિતાએ તેને ઘરની બહાર જવાની મનાઈ ફરમાવી હતી. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને અમારી વાર્તા સાથે આગળ સુધી સાંભળતા રહેજો. હવે તેને ઘર હતું એક રીતે કેદ થઈ ગયો હતો. ઘર સુધી સ્મિત રહેવાથી તે ઠીક હતો, પણ હવે તેને ઘરમાં સતત ઠપકો આપવામાં આવતો હતો. તેની અવગણના થવા લાગી. પપ્પા ખબર નથી કે તેની માતા કેવા પ્રકારની વ્યક્તિ હતી. તે પણ તેની અવગણના કરતી હતી. મોહન ઘણીવાર તેની પત્નીને કહેતો હતો કે તે હવે લોકો જે કહે છે તે સહન કરી શકશે નહીં. કમલ યુવાન થઈ રહ્યો હતો. હવે તેને તેના પરિવાર સાથે છોડી દેવો જોઈએ, નહીં તો આ દુનિયા આપણને જીવવા નહીં દે. કમલ હવે તે બુદ્ધિશાળી હતો. જ્યારે તેણીએ આ વાર્તા સાંભળી ત્યારે તેનું હૃદય ઘણું દુખ્યું. આખરે એક દિવસ તે બધી બાબતો જોઈને તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો. તે ખૂબ જ મુશ્કેલી નિર્ણય હતો, પરંતુ તેણીએ તે કર્યું. તેણીએ આ વાત તેના માતા પિતાને કહી. તેણી વિચારતી હતી કે કદાચ તેણીને રોકી દેવામાં આવશે, પરંતુ એવું કંઈ ન થયું. તેના પિતાના કડવો શબ્દો તેના કાનમાં બોમ્બની જેમ ફૂટ્યા. જ્યારે તેણે કહ્યું કે તે ઘર છોડવા માંગે છે ત્યારે તેના પિતાએ કહ્યું, હારી જાઓ. તે તેની માતા તરફ વળ્યો. તેણે જોયું તો તેની માતાએ રડતી રડતી બીજી તરફ મોં ફેરવ્યું. તેને તેની માતા પાસેથી આની અપેક્ષા નહોતી. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને તેના ગાલ પર પડ્યા અને પછી તે ભારે પગલાઓ સાથે તેના ઘરની બહાર આવી ગયો. હવે તેનું ઘર જમીન હતું અને છત આકાશ હતું. તેણી જતી રહી હતી. અજાણ્યા ગંતવ્ય શોધમાં ચાલતી વખતે તે ક્યાં પહોંચી ગયો તેને પોતાના પણ ખબર નહોતી.
રાત થઈ ગઈ હતી, તેના પગલાં થાકથી કચડાઈ ગયા, તેના આંસુ સુકાઈ ગયા હતા. અંતે તે થાકી ગયો અને એક જગ્યાએ બેસી ગયો. થોડી વાર સુધી તે ચંદ્ર તરફ જોતો રહ્યો. તે કદાચ તેની લાચારી પર હસતો હતો. તેણે પોતાનું માથું ઘૂંટણની વચ્ચે મૂક્યું અને આંખો બંધ કરી. તે રાત તેના માટે લાંબી રાત હતી. કદાચ એ નીરવ રાતમાં તેના રડવાનો અવાજ સંભળાયા હતા. ક્યારેય સમાપ્ત ન થનારી રાત આ ચીસો અવાજવિહીન હતી, જે તેના સિવાય બીજું કોઈ સાંભળતું શકતું ન હતું. પછી તે ક્યારેય સૂઈ ગયો તેને ખબર જ ન પડી. તેને ખ્યાલ જ ન રહ્યો કે સવારે સૂરજ ઉગ્યો હતો. અચાનક ટ્રેનના અવાજથી તેની આંખ ખુલી. નજીકમાં એક રેલવે સ્ટેશન હતું. તેને ભૂખ લાગી હતી. તેના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેના ખિસ્સામાંથી કુલ 30 રૂપિયા મળ્યા, જે કોણ જાણે કેટલા સમયથી તેના ખિસ્સામાં રહી ગયા હતા. એ પૈસાથી તેણે કેટલાક બિસ્કિટ ખરીદ્યા અને પેટ ભર્યું. હવે તેના ખિસ્સા ખાલી હતા. બપોર પછી ભૂખ તેને સતાવવા લાગી. મિત્રો, વાર્તા કેવી લાગી એક કોમેન્ટમાં જણાવજો અને સતત અમારી સાથે જોડાયેલા રહેજો આ વાર્તા સાંભળવા માટે. ભૂખથી મજબૂર થઈને તેણે નિર્ણય લીધો અને ચાલવા લાગ્યું. હવે તેમનું વલણ ત્યાં જે ટ્રેન તરફ હતું તે મુસાફરોને લેવા માટે રાહ જોઈ રહી હતી. મુસાફરો તેમાં ચડવા લાગ્યા હતા. તેણે એક ડબ્બામાં પ્રવેશ્યો અને પછી મુસાફરો સામે હાથ ઊભા કરવામાં આવ્યા. તેણે ભીખ માંગવાનું શરૂ કર્યું. તે બહારથી મજબૂત દેખાતો હતો, પણ અંદરથી તેનું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. પહેલીવાર તેણે હાથ ફેલાવીને આંખો બંધ કરી હતી, પરંતુ આંખો બંધ કરીને સમસ્યા દૂર થતી ન હતી. આ વિચારીને તેણે પોતાની આંખો ખોલી અને દરેક મુસાફરી સામે હાથ ફેલાવવા લાગ્યો. આખો દિવસ મહેનત કરીને અમે દિવસમાં 2 ટાઈમ રોટલી ખાઈ શકીએ એટલા પૈસા ભેગા કરી લીધા હતા. તે પહેલેથી જ રાહ હતી અને તેને છુપાવાયેલા સ્થાન પર પાછો ફર્યો. હવે ફરી રાત નીરવતા છવાઈ ગઈ હતી અને તેણીએ રડતા નીરવ આક્રાંત દિવસો આમ જ વિતાવા લાગ્યા. એક દિવસ તે ભીખ માંગી રહ્યો હતો ત્યારે અચાનક કોઈ તેના ખભા પર હાથ મૂક્યો. જ્યારે તેણે પાછળ ફરીને જોયું તો તેણે તેના જ સમુદાયના એક વ્યક્તિને જોયો. તે વંઢળક પણ હતો. તેણે કમલને કહ્યું, તે ઘરેથી ફ્રેશ લાગે છે. તમને ઠપકો આપવામાં આવ્યો છે. તું કોણ છે? તેણે ડરતા પૂછ્યું. તેણે કહ્યું, મને માલતી કહે. માતા પાસેથી લાકડી કાઢી લેવામાં આવે તો માત્ર માતા જ રહે છે. તમે મને માની શકો છો. મારી સાથે આવો. આ દુનિયામાં આપણા માટે નથી. આપણી દુનિયા કોઈ બીજી છે, એટલે આપણે આપણી દુનિયામાં ચાલીએ છીએ. આટલું કહીને તે કમલનો હાથ પકડીને બાજુમાં ચાલી ગયો. તે એક મોટું ઘર હતું જ્યાં બધા તેના જેવા હતા. તેને જોઈને બધા ઘરમાં પ્રવેશ્યા. ચહેરાઓ આનંદથી ચમકી ઉઠ્યા. બધા તેને લાડ કરી રહ્યા હતા અને ચારે બાજુ તે તેના પર પ્રેમનો પુષ્પો વરસી રહ્યા હતા, જેના માટે તે વર્ષોથી તડપતો હતો. તે વિચારવા લાગી કે જેઓ તેના હાથ તે પણ તેના નથી પણ બની શકતા, અને જે અજાણ્યા હતા તે તેના કરતાં પણ મોટા છે. તેનો પરિચય બધા સાથે થયો. તેના આગમનથી બધા ખૂબ ખુશ હતા. સૌપ્રથમ તે યુવાન અને સુંદર પણ હતા. આજે તેણે પેટ ભરીને ભોજન લીધું અને આજે રાત્રે સારી રીતે સૂઈ ગયો. સવારનો સૂર્ય તેના માટે એક છત એક નવા સૂર્ય તરીકે થયો હતો. હવે તેને તેના ઉડથી ચમકાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી. સૌપ્રથમ તેને તાળી વગાડતા શીખવવામાં આવ્યું, જાણે આ તાળી તેની ઓળખ હતી. થોડા જ દિવસોમાં તે તાળી પાડતા શીખી ગયો હતો અને ડાન્સ પણ શીખી ગયો હતો. હવે તે દરેક રીતે તેમની સાથે સંકળાયેલી હતો. તેણે માલતી સમક્ષ તેની ઈચ્છા વ્યક્ત કરી કે તે ભણવા માંગે છે. માલતીએ એ પહેલાં તેની સામે આશ્ચર્યથી જોયું. ત્યારે તેણે કહ્યું, ભણીને શું કરશે? તમે કમિશનર છો? તેણીએ કહ્યું, ના માતા, મારે કમિશનર બનવું નથી. માત્ર ભણવું એ મારો શોખ છે. મારો શોખ પૂરો કરવો છે. માલતીએ થોડીવાર વિચાર્યું. પછી તેણીને કહ્યું, ઠીક છે, તમે જે ઈચ્છો છો. આ સાંભળીને તે ઉત્સાહિત થઈ ગયો. હવે તે તેના સમુદાયના સભ્યો સાથે કામ કરવા લાગ્યો. કામ પર જવું પડશે. સાંજે અભ્યાસ કરશે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેણીએ કોઈક રીતે તેની સાથે તેનો અભ્યાસ પૂર્ણ કરવામાં સફળ રહ્યો. કામ જેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, પરંતુ પ્રથમ વખતના તેમના સમુદાયમાંથી કોઈ વ્યક્તિ અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેની ક્ષમતા જોઈને માલતીએ કોઈને કહ્યું અને તેને સરકારી નોકરી આપવા માટે કહ્યું. તેને ખાતરી ન હતી કે તેને નોકરી મળશે, પરંતુ સદભાગ્યે તેણે કહ્યું. તે પૂરા દિલથી પોતાના કામમાં લાગી ગયો. ખૂબ જ જલ્દી તે પ્રગતિ કરીને વરિષ્ઠ અધિકારીના પદ પર પહોંચી ગયો.
હવે તે તેના માતા પિતાને યાદ કરીને ખૂબ રડતો હતો કે હું ઈચ્છું છું કે તે તેમની સાથે હોત તો અને મારી સફળતાથી તે ખૂબ જ ખુશ થયા હોત. તે એક અધિકારી બન્યો. વર્ષ વીતી ગયા હતા. તે એકવાર જૂના મકાનનું નિરીક્ષણ કરવા સરકારી પેટ્રોલિંગમાં ગયો હતો. એવા વૃદ્ધ માતા પિતા હતા જેમણે પોતાના સંતાનોને ખૂબ કાળજીથી ઉછેર્યા હતા અને તેમને સક્ષમ બનાવ્યા હતા, પરંતુ તેઓ તેમને વૃદ્ધાશ્રમમાં અહીં છોડીને ભૂલી ગયા હતા. મિત્રો, વાર્તા કેવી લાગી રહી છે તમે કોમેન્ટમાં જણાવજો અને આ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને અચાનક તેની નજર એક વૃદ્ધ માણસ પર પડી જે વ્હીલચેર પર માથું નમાવીને બેઠેલા હતા. તે તેની નજીક ગઈ અને તેને સલામ કરી. વૃદ્ધાએ માથું ઊંચું કરીને જોયું તો જે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણીએ તેને પહોળી આંખોથી જોવાનું શરૂ કર્યું, કારણ કે તે બીજું કોઈ નહીં પણ તેના પિતા મોહન હતા. તેણી તેના પિતાને ઓળખી ગઈ હતી. તેની તબિયત થોડી ખરાબ લાગતી હતી. તેણે તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા અને તેની સંભાળ રાખવા માટે એક નર્સ પણ રાખી. તે સવારે અને સાંજે તેને મળવા આવતી. જ્યારે તે સૂતો હતો ત્યારે તે પલંગ પર તેની પાસે બેસીને તેના હાથને ચુંબન કરતો હતો. એકવાર તે તેની પાસે આવી રીતે બેઠી હતી અને તેના હાથને ચુંબન કરતી હતી ત્યારે અચાનક મોહનની આંખ ખુલી. તેને જાગતો જોઈને તે ડરી ગઈ. મોહને કહ્યું, તમે કોણ છો? મેં તમારાથી પ્રેમની એક અલગ જ ઈચ્છા જોઈ છે. મને કહો કે તમે કોણ છો? તેણીએ કહ્યું, શું તમે સાંભળી શકશો કે હું કોણ છું? હું સાંભળી શકીશ. મને કહો કે તમે કોણ છો? હું તમારું દત્તક બાળક છું. તમારા નપુંસક બાળક વિશે આ સાંભળીને મોહન સ્તબ્ધ થઈ ગયો અને અવાચક રહી ગયો. થોડીવાર મૌન રહ્યું અને મોહનના આંસુ પડવા લાગ્યા. તેણે કહ્યું, તારી માતાના અવસાન પછી મોહિતે તેની શરૂઆત કરી. રાજી ખુશીથી મારી સાથે લગ્ન કર્યા અને મને અહીં છોડી દીધો અને ક્યારેય પાછો આવ્યો નહીં. મને માફ કરો, અમે તમારી સાથે સારો વ્યવહાર કર્યો નથી. કદાચ તેથી જ ભગવાને આપણને આ ભયંકર ભાગ્ય આપ્યું છે. તમે વેંઢળક નથી, બલકે નપુંસક એવા લોકો છે જેઓ પોતાના વૃદ્ધ માતા પિતાને બોજ માને છે અને તેમને ફેંકી દે છે. હા, વેંઢળકો આવા લોકો છે. આટલું કહીને મોહને તેને ગળે લગાડ્યો અને રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો. મિત્રો, વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. વિડીયો લાઇક કરજો, શેર કરજો. અમારી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.